માર માર્યો અને જે ખોટા ગુના નોંધ્યા છે, અમારા જે શહીદો શહીદ થયા છે, આ બધાને ન્યાય ન મળે તો ભારતીય જનતા પાર્ટી કદાચ ગમે તેવું આપે, ગમે તે પદ આપે, ગમે તેવી લાલચ આપે, ક્યાંય અમે છેતરવાના નથી. પાસની સાથે રહેવાનો છું. જીવીશ ત્યાં સુધી પાટીદાર સમાજની કાંઈ માટે કામ નહીં કરું. મને લાગે છે અગાઉની લોલીપોપ ખલાસ થઈ ગયો એટલે આજે કદાચ ભાઈ નીતિનભાઈ સહિતના જે પ્રધાનો મોટું સફરજન લઈને આવ્યો એવું લાગે છે. 15 દિવસની અંદર કોઈ ઉકેલ નહીં આવે તો ત્યાર પછીની એક પણ બેઠક આવનારી વિધાનસભાની ચૂંટણી સુધી થવાની નથી, એ પાસે નક્કી કર્યું. જરાક જગા આપી દો પાછળ જાવ ને પ્લીઝ, રિક્વેસ્ટ તમને નવીનભાઈને ઉભો બધાને મીડિયામાં જવું કરી દીધું ગામમાં ચાલુ છે. છેલ્લા ઘણા સમયથી ચાલતું પાટીદાર અનામત આંદોલનને હવે પ્લેટફોર્મ ઉપર લાવવા માટે સરકારે મંત્રણાની તૈયારી બતાવી 11 સભ્યોની કમિટી અત્યારે મંત્રણા કરી રહી છે. મારી સાથે સમાજની સાથે રહેલા ગુજરાતના એકમાત્ર પહેલી વખત પાસના 11 સભ્યો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કદાચ નજીકમાં જે ચૂંટણીઓ આવે છે એના કારણે આ બેઠક બોલાવી હોય. આમ છતાં પણ જો સકારાત્મક નિર્ણય લેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કદાચ ભારતીય જનતા પાર્ટી ગેલમાં આવી ગઈ છે. પંચાયત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પછી તાજેતરમાં જે પેટા ચૂંટણી યોજાય અને એમાં એમને બહુમતી મળી છે. કોંગ્રેસને સીટ મળી નથી. કોંગ્રેસને જે હવા ભરાઈ ગઈ હતી એ અમારે બતાવવાનું હતું. ભારતીય જનતા પાર્ટીએ હરખાવાની જરૂર નથી. અમે પાસના જે આગેવાનો છે, કાર્યકરો બધા શાંત હતા, કોઈ ચૂંટણીમાં રસ નહોતો લીધો, એટલા માટે ભાજપની સીટ આવી છે. બાકી તો ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને જો પાટીદારની આંદોલનની જે માગણી છે સ્વીકારવામાં ન આવે તો 2017ની ચૂંટણીઓને આ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કાળજી હાથનો સામનો કરવો પડશે.